અને બીજી બાજુ લાગ જોઈને કાળો કાગડો તેમના માળાની પાસે જઈને બેસી ગયો. એ દિવસે આ બંને જણાએ બધાની સામે મારું અપમાન કર્યું છે ને. ઈંડા પાડવાની તો પછીની વાત છે. પહેલા તો હું આમની આટલી મહેનતથી બનાવેલો માળો તોડી દઉં છું. પછી એ ઈંડા ક્યાં આપશે? જલ્દી કોઈ બિલાડી આ ઈંડાને શોધીને ખાઈ લેશે. આમ કહી કાગડો માળાને જમીન પર પાડી દે છે અને વરસાદ પણ ખૂબ વરસે છે. કાગડો પોતાને બચાવવા માટે જલ્દીથી ઉડીને સામેના ઝાડની ડાળી પર બેસે છે. હવે આવશે ને મજા. આ બુલબુલ અને શંભુનો તમાશો જોવાની તો બહુ મજા આવશે. કાલુ આટલું બોલ્યો જ હતો કે બુલબુલ અને શંભુ વરસતા વરસાદમાં પોતાના માળા પાસે પહોંચ્યા. હે ભગવાન, આ શું? આપણો માળો ક્યાં ગયો? આપણો માળો અરે કોણે તોડ્યો? આ શું? અહીં તો આપણો માળો જ નથી. કોઈકે આપણો માળો પાડી દીધો. હવે શું કરીશું? મને કંઈ ખબર નથી પડી રહી બુલબુલ. આ કોણ કરી શકે છે?